ફેમિલી બધા મજામાં જશો અને મસ્ત હશો તો તમારી માટે એક નવી બસ જર્ની લઈને આવ્યો છું જે છે ખોડલ દીપ ટ્રાવેલ્સની છે. સુરતથી આંબોડી સુધીની રહેવાની છે. ગઢડા પાસે આંબોડી આવ્યું ત્યાં સુધીની રહેવાની છે અને ભાઈ મસ્ત મજાની બસ જર્ની છે. નવી બસ છે, એકદમ નવી છે. તો ચાલો આપણે અત્યારે છીએ ઘરે અને બસના ટાઈમની વાત કરીએ ને તો 9:30નો ટાઈમ છે. 9 વાગી ગયા છે. તો હવે આપણે બધું ઠેલો બેલો બધું પેક જ છે. જો અહીંયા ઠેલો પડ્યો બધું પેક જ છે. આ ઠેલો પેક છે બરોબર, બધું પેક જ છે. તો ચાલો આપણે નીકળવાનું છે ઘરેથી. આપણે ઘરેથી નીકળીને આપણે આવી ગયા ઓફિસે. ઓફિસની વાત કરીએ ને તો ભાઈ ખોડલ દીપ ટ્રાવેલ્સની ઓફિસ છે મધુરમ પ્લાઝાની એક્ઝેક્ટ સામે. તો કે એ ક્યાં આવ્યું તો કે ડભોલી 4 રસ્તાથી સિંગણપુર 4 રસ્તા રહ્યો ને એ રસ્તામાં વચ્ચે મધુરમ પ્લાઝા આવે ને એની એક્ઝેક્ટ સામે છે. તો એકવાર વિઝિટ જરૂરથી લેજો. તો ફાઇનલી ફેમિલી આ છે કંઈક કેબિન છે અને આ છે આપણા ડ્રાઈવર ભાઈ. જો આવું કંઈક કેબિન છે ભાઈ. નવી ગાડી છે. તમારું નામ શું છે? તમારું નામ? અસલમભાઈ નામ છે ભાઈ ડ્રાઈવર સાહેબનું. અને જો કેબિન ઇન્ટિરિયર જો ભાઈ બસનું આવું કંઈક ઇન્ટિરિયર છે, જોઈ લો. 2x1નું કોમ્બિનેશન છે. આ છે ડબલનો સોફો છે અને આ છે સિંગલનો સોફો છે. અહીંયા ચાર્જિંગ પોઈન્ટ પણ આપેલો છે અને ચાર્જિંગ પોઈન્ટમાં C2C કેબલ પણ લાગે અને C2 એન્ડ્રોઈડ કેબલ પણ લાગે છે. C2 પ્લસ કેબલ પણ લાગે છે. અને આ કંઈક રીતની રીડીમ લાઇટ છે અને આ જો ગ્રીન LED એ બહારનો લુક એવો મસ્ત આવે છે ને કે ભાઈ આ જોઈ લો ગેલેરીનો લુક. કર્ટન્સ પણ આપેલા છે. આ બેક પિલો પણ છે અને કમ્ફર્ટેબલ સોફા છે ભાઈ. જોઈ લો આવી રીતની કંઈક ગાડી બનાવેલી છે ભાઈ. જોઈ લો આવું કંઈક ઇન્ટિરિયર છે. જો અફલાતુન ઇન્ટિરિયર છે ભાઈ, એક નંબર. તો આવી કંઈક આપણી ગાડી રહેવાની છે ભાઈ. અને આપણે આખી જર્ની આજે કરવાની છે ખોડલ દીપ ટ્રાવેલ્સમાં. ભાઈ આખી જર્ની કરવાની છે અને જર્ની કેવી લાગે છે ને કોમેન્ટ કરતા જજો. તો ચાલો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બસે. અને ભાઈ બસનો ટાઈમ છે ને 10 વાગ્યાનો છે. પાર્કિંગમાંથી નીકળવાનો જોઈ લો. હા તો લુક છે, નાઇટનો લુક છે ભાઈ આવો કંઈક જોઈ લો. હમણાં બસ નીકળે એટલે બીજું પણ બતાવું તમને બધું. જોઈ લો અફલાતુન લુક છે ભાઈ. જોઈ લો એક નંબર વસ્તુ છે. અને ભાઈ ચાલો આખી જર્નીને કરવાની છે એન્જોય. અને કેબિન ને બધું કેવું લાગે છે એ મને કોમેન્ટ કરતા રહેજો. ઇન્ટિરિયર પણ કેવું લાગે છે એ પણ કોમેન્ટ કરતા રહેજો. ફાઇનલી ફેમિલી આપણે નીકળી ગયા છીએ પાર્કિંગમાંથી. અને જો ભાઈ પાર્કિંગમાંથી નીકળી ગયા છીએ અને હવે ભાઈ જઈ રહ્યા છીએ નીરવ ફાર્મ પાસે. પિકઅપ છે ત્યાં અને આ રીતનું કંઈક કેબિન છે જો. અને આ જો ગેલેરીનો લુક જો. અત્યારે ગ્રીન લાઇટ એક જ ચાલુ છે LED.
ફેમિલી આપણે પહોંચી ગયા છીએ કામરેજ ચોકડી. જોઈ લો આખી કામરેજ ચોકડી છે. જો આજે કામરેજ ચોકડી અને ભાઈ બસ આપણી પાછળ છે, હમણાં આવશે. તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ કામરેજ ચોકડીથી. હવે રાજ હોટલ બાજુ જવા નીકળી ગયા છીએ. જો ભાઈ આવી રીતનો કે વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ. આપણે આવી ગયું છે સુરતનું ટોલ પ્લાઝા આવી ગયું છે ભાઈ. સુરતનું ટોલ પ્લાઝા આવી ગયું છે. ચાંદલો લખાઈ ગયો છે. હા, ચાંદલો લખાઈ દીધો ને. હવે જવાનું આપણે રાજ હોટલ બાજુ. ફેમિલી આપણે નીકળી ગયા છીએ સુરતથી અને પહોંચવા આવ્યા છીએ કોસંબા. કોસંબા પહોંચવા આવ્યા છીએ. અંકલેશ્વર આવી ગયું છે. અંકલેશ્વરનો બ્રિજ આવી ગયો છે ખાડીવાળો. આ આવી ગયું છે અંકલેશ્વર.
ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ હોટલે, અને હોટલ સમા છે ભાઈ. જો અહીંયા અશ્વમેઘ છે, અલંકાર છે, જલસા છે, જલસા અલંકાર, યોગીધારા, સદગુરુ શિવામાં બધી બસો અહીંયા પડી છે. જોઈ લો, આ એક નવી માયા એવી. તો અહીંયા આપણે પહોંચી ગયા છીએ, અને હવે આપણી ગાડી છે. હવે આપણે જવાનું છે અહીંયાથી બરોડા બાદ જવાનું છે. તો ફેમિલી આપણે બ્રેક પતાવીને નીકળી ગયા છીએ હોટલેથી. અને જુઓ ભાઈ, બોલાવાની કા ઉડે તો જ હા, બાકી બાવળિયામાં ઘા એમ. કરજણ આવી ગયું છે, એટલે ટોલ પ્લાઝા એવું, પછી કરજણ આવશે. કરજણ સિટી હજી બાકી છે. ટોલ પ્લાઝા આવી ગયું છે. ફેમિલી કરજણ ટોલ પ્લાઝા વટી ગયા છીએ, અને હવે આ જઈએ છીએ બરોડા બાજુ. અને બાબુ, આપણે બસ કયા રૂટમાં ક્યાંથી ક્યાં સુધી જાય? આપણે જાય છે ધંધુકા, બરવાળા, ગોટા, ગઢડા, સ્વામિનાથ, માંડવધાર, કેરાળા, રોજમાળ, હરિપર, આંબડી છેલ્લો સ્ટોપ. આંબડી પડી છે. અને આંબડી કેટલા વાગે ઉપડે ત્યાંથી? આંબડીથી સાંજે 6 વાગે. સુરતથી 10 વાગે. હા, સુરતથી સાંજે 10. તો આ રીતનો કંઈક બસ રૂટ છે. અત્યારે આપણે પહોંચ્યા છીએ, કરજણથી નીકળી ગયા. વડોદરા પહોંચવામાં હવે અડધી પોણી કલાક જેવો ટાઈમ છે વડોદરા પહોંચવામાં. પોર ને એ બધું આવશે, પછી આવશે વડોદરા. સાંઈ સીતારામ હોટલ છે ને, ત્યાંથી સિટીમાં વયું જવાનું. ફાઇનલી ફેમિલી વડોદરા આવી ગયું છે. વડોદરા સાંઈ સીતારામ હોટલ આવી ગયું. જો આ સામે દેખાય સાંઈ સીતારામ હોટલ છે. આ છે વડોદરા સિટી. આપણે સિટીમાં થઈને જવાનું છે. વડોદરામાંથી વડોદરા સિટીમાં થઈને. બોરસદ હાઈવે આવી ગયો છે.
ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ધંધુકા. બરવાળા આવી ગઈ બરવાળા. ઓલું બોર્ડ અહીંયા રાખજો ભાવનગર. હા અહીંયા હા બસ બગડવાળા રોડે રાખજો. બગડ ને ઢાઢો ઢાઢો દરવાળા. બસ ફેમિલી બોટાદ આવી ગયું છે ભાઈ. નંબર પ્લેટ ને એવું બધું અમે લગાડી દીધું છે. લાઈવ કેબિનેટ સાફ થઈ ગયું બધું. હવે લાઈવ એક જ બધે સોફાની સાથે જ્ઞાનનો પાછી જ મારે. ગોલી કાઢી ગઈ તે પાછી મારતો. બોલો શીખતો લાગે હો આખી રાખજો.
ફેમિલી આપણે પહોંચી ગયા છીએ માંડવ ધાર. જોઈ લો ભાઈ, માંડવ ધાર ગામડું. ભાઈ ભગત તમારે ક્યાં ઉતરવું છે? બદલી ફેમિલી આપણે પહોંચી ગયા છે મહાપુરના બદલી. આ છે કંઈ બદલી.
રબડા જેવું છે હો. ફેમિલી આંબડી આવી ગયું છે. જોરદાર લોકેશન છે પણ જીવનશાળા આંબડી આમથી આમ જોરદાર લાગે. ગામ આવી ગયું. ઓલી સ્કૂલ હતી ને આ ગામ છે. ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ આંબડી ગામમાં. અને ભાઈ ગાડી જો પાર્કિંગ કરી દીધી છે મસ્ત મજાની ખોડલદીપ ટ્રાવેલ્સ. તો ફેમિલી આ બ્લોગ તમને કેવો લાગ્યો? સુરતથી આંબડીનો ફૂલ બ્લોગ છે. અને ભાઈ નવી ગાડી છે, મસ્ત મજાની એર સસ્પેન્સસ ગાડી છે. અને ગાડીની વાત કરીએ ને તો ભાઈ આમાં છે ને પાછળના ટાયરમાં બલૂન ને એવું છે, એટલે ભાઈ ક્યારેય પણ રોદો ન લાગે પાછળ. છેલ્લે જે હોય ને કોઈ દી રોદો ન લાગે એ રીતની સિસ્ટમ છે. તો ચાલો આ વિડીયોને કરીએ છીએ અહીંયા છે. તો ફરીથી મળીએ નવા બ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, બાય બાય.